જાગતે રહો. મેઘાએ તાજેતરમાં નવું મોબાઈલ કનેક્શન લીધું. નવા સિમને એક્ટિવેટ કરતા જ અચાનક કોઈ બેંક રિકવરી એજન્ટનો રિકવરી માટે ફોન આવી ગયો. પરંતુ મેઘાએ તો કોઈ લોન લીધી જ નહોતી. એક બીજી સમસ્યા ઊભી થઈ ગઈ. મેઘા યુપીઆઈનો ઉપયોગ કરતી હતી તો તેણે નવા નંબર સાથે યુપીઆઈ લિંક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુપીઆઈ લિંક થઈ જ નહોતું રહ્યું. ખબર પડી કે તેનો આ નંબર પહેલાથી જ કોઈ અન્ય યુપીઆઈ સાથે લિંક છે. મેઘા એકલી નથી જેને આ સમસ્યા નડી હોય. વાસ્તવમાં મેઘાને જે નંબર મળ્યો તે એક રીસાયકલ નંબર છે. રિપોર્ટ્સ અનુસાર ટેલિકોમ કંપનીઓ દર મહિને આવા 1 કરોડ નંબરના સિમ બજારમાં મોકલી રહી છે. આ એવા નંબરો છે જે અગાઉ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા હતા અને રિચાર્જ ન થવાને કારણે તેમનો નંબર બંધ થઈ ગયો અથવા તો તેમણે પોતે જ બંધ કરાવી દીધો. નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓ કનેક્શન ત્યારે બંધ કરી શકે છે જ્યારે યુઝરે 6 મહિના સુધી તેનો ઉપયોગ ન કર્યો હોય અથવા તેને રિચાર્જ ન કરાવ્યું હોય. મોબાઈલ નંબરની માંગ વધી રહી છે, પરંતુ ટેલિકોમ કંપનીઓ પાસે મર્યાદિત રિસોર્સિસ હોવાથી તેઓ રીસાયકલ નંબર આપી રહી છે. અહેવાલો અનુસાર ઘણા બધા લોકો જેમણે ડિજિટલ લોન લઈને રાખી છે તેઓ પણ જાણી જોઈને તેમના નંબર બંધ કરી દે છે, જેથી લોન વસૂલ કરનારા લોકો તેમનો સંપર્ક ન કરી શકે. જેનું નુકસાન રીસાયકલ નંબર લેનારા લોકોને થાય છે, જેમને સરકારી રિકવરી એજન્ટ વારંવાર ફોન કરે છે. રીસાયકલ નંબરને કારણે લોકોને બેંક ખાતા પર નંબર અપડેટ કરાવવામાં અથવા નવું ખાતું ખોલવામાં, ઈ કોમર્સ સાઇટ પર સાઇન અપ કરવા જેવા તમામ કામોમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે સવાલ એ છે કે મેઘાએ શું કરવું જોઈએ? તેની મુશ્કેલી કેવી રીતે દૂર થશે? આવું સમજીએ. આના માટે મેઘા બેંક અને અન્ય એજન્સીઓનો સંપર્ક કરે અને જૂના યુઝરની ડિટેલ્સ ડિસ્કનેક્ટ કરવા માટે કહે. કોઈ ડિજિટલ લોન એપ અથવા ઈ કોમર્સ સાઇટ પર તે નંબરથી અકાઉન્ટ બનાવવામાં આવ્યું હોય તો તેમને તેમના ડેટાબેઝમાંથી તે નંબરને ડીરજિસ્ટર કરવા માટે એટલે કે દૂર કરવા માટે કહે. એક બીજી જરૂરી વાત, જ્યારે પણ તમે સિમ લેવા જાઓ ત્યારે ટેલિકોમ કંપનીના પ્રતિનિધિને રિક્વેસ્ટ કરો કે તમને બિલકુલ નવો નંબર આપે. મોટાભાગના લોકો આવી વિનંતીઓ નથી કરતા. જે પણ નંબર મળે તે લઈ લે છે. જો તદ્દન નવા નંબર સાથેનું સિમ ઉપલબ્ધ હશે તો રિક્વેસ્ટ કરશો તો તે તમને મળી જશે. આ ઉપરાંત જો તમે પોતે કોઈ નંબર બંધ કરાવી રહ્યા છો તો તે નંબરથી બધા ઓનલાઈન અકાઉન્ટ્સ ડીરજિસ્ટર કરાવી દો, જેનાથી નવો યુઝર મુશ્કેલીમાંથી તો બચશે જ, સાથે સાથે તમારો ડેટા પણ સુરક્ષિત રહેશે.